વેલકમ ટુ યાના મેથ્સ યુટ્યુબ ચેનલ. આ ચેનલ પર ધોરણ 12 બોર્ડની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાને અનુલક્ષીને મેથેમેટિક્સ સબ્જેક્ટમાં એમસીક્યુ સિરીઝ ચાલે છે, જેમાં આજે આપણે વિકલન પ્રકરણ પર આધારિત છેલ્લા 8-10 વર્ષમાં ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુની અહીંયા ચર્ચા કરીશું. આ એમસીક્યુને એક સરળ રીતથી અને શોર્ટ ટ્રિકથી સમજવાનો પ્રયત્ન કરીશું. ગુજકેટની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના વિડીયો ખૂબ જ મહત્વના છે. જો તમે બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ તથા ગુજકેટમાં વધારેમાં વધારે માર્ક્સ મેળવવા ઈચ્છતા હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ ચેનલ પર બોર્ડની પરીક્ષામાં અને ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ તથા અન્ય મહત્વના એમસીક્યુ અને ચેપ્ટર વાઇઝ શોર્ટ ટ્રિક્સના વિડીયો નિયમિત રીતે અપલોડ કરવામાં આવે છે. આ વિડીયો તમને યાના મેથ્સ ચેનલ પર જ્યારે તમે પ્લેલિસ્ટમાં જશો તો તમને પ્રકરણ વાઇઝ બધું જોવા મળશે. જો અહીંયા તમારે યુટ્યુબ પર યાના મેથ્સ પહેલાં સર્ચ કરવાનું રહેશે, પછી અહીંયા તમે ક્લિક કરશો ચેનલ પર, આ ચેનલનું પ્લેલિસ્ટ જોવા મળશે તમને. અહીંયા એ પ્લેલિસ્ટ પર જ્યારે તમે ક્લિક કરશો તો તમને અહીંયા દરેક ચેપ્ટરના બોર્ડમાં પૂછાયેલા અને ગુજકેટમાં પૂછાયેલા તેમજ શોર્ટ ટ્રિક્સના વિડીયો તમને જોવા મળી જશે. બોર્ડના પ્રશ્નપત્રનું એક અલગ ફોલ્ડર છે. અહીંયા તમે જો એમાં ક્લિક કરશો તો તમને બધા બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નપત્રોનું લિસ્ટ મળી જશે. અહીંયા પહેલો એમસીક્યુ છે, જો 2026માં પૂછાયો છે, e પાવર y ઇન્ટુ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. આપણે પહેલા પ્રથમ વિકલન કરીશું અને બીજું વિકલન પણ કરીશું. પ્રથમ વિકલન કરતા પહેલા x પ્લસ 1 ને જમણી બાજુ છેદમાં લઈ જઈશું એટલે 1/x પ્લસ 1 મળશે. બંને બાજુ x સાપેક્ષ વિકલન કરીએ તો e પાવર y નું e પાવર y અને y નું dy બાય dx. 1/x પ્લસ 1 નું માઇનસ 1/x પ્લસ 1 નો હોલ સ્ક્વેર. તમે ભાગાકારના નિયમ પ્રમાણે પણ વિકલન કરી શકો છો. તો અહીંયા પ્રથમ વિકલન પૂરું થઈ ગયું. બીજું વિકલન કરતા પહેલા અહીંયા આપણે થોડી ગોઠવણી કરી લઈએ, એટલે કે e પાવર y ની અહીંથી કિંમત મૂકી દઈએ પરિણામ નંબર 1 પરથી. 1/x પ્લસ 1 ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/x પ્લસ 1 હોલ સ્ક્વેર. અહીંયા આપણે શું કર્યું? e પાવર y ની કિંમત મૂકી. તમે એવું પણ કરી શકો છો કે જમણી બાજુ 1/x પ્લસ 1 ની કિંમત e પાવર y પણ મૂકી શકાય, જે રીતે લખવું એ રીતે. દાખલા તરીકે હું અહીંયા આ રીતે લખું કે ડાબી બાજુ તો e પાવર y જ રાખું છું, જમણી બાજુ માઇનસની નિશાની, પણ આટલો જે પોર્શન છે એ પોર્શનને લખીશ e પાવર y નો હોલ સ્ક્વેર. કારણ કે તમે પરિણામ નંબર 1 જુઓ, e પાવર y ની કિંમત શું છે? 1/x પ્લસ 1, પણ અહીંયા તો સ્ક્વેર છે એટલે e પાવર y નો હોલ સ્ક્વેર લખી દીધું. બંને બાજુથી e પાવર y નીકળી ગયા તો આપણને dy બાય dx મળે છે માઇનસ e પાવર y. હવે બીજું વિકલન કરીશું d સ્ક્વેર y બાય dx સ્ક્વેર, તો માઇનસ e પાવર y નું e પાવર y અને y નું dy બાય dx. હવે અહીંયા માઇનસ e પાવર y ની વેલ્યુ છે એ મૂકી દઈએ. d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ e પાવર y ની વેલ્યુ dy બાય dx મૂકી દઈએ અને ઇન્ટુ dy બાય dx તો છે જ, તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર આપણને મળી ગયા dy બાય dx હોલ સ્ક્વેર. તો dy બાય dx હોલ સ્ક્વેર ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર માઇનસ dy બાય dx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો જો આપણને ઓપ્શનમાં શું આપ્યું છે? d સ્ક્વેર y બાય dx સ્ક્વેર માઇનસ dy બાય dx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ છે. બીજો પ્રશ્ન, y ઇઝ ઇક્વલ ટુ log ઓફ log x. અંદરનું જે log છે એનો આધાર છે 2025 અને બહારનો જે log વિધેય છે એનો આધાર છે 2026. આપણી પાસે એક શોર્ટ ટ્રિક છે. જો શોર્ટ ટ્રિક્સનો તમે વિડીયો ના જોયો હોય તો એકવાર જરૂરથી જોજો, કારણ કે આ ચેપ્ટર પર આધારિત ઘણી બધી શોર્ટ ટ્રિક્સ છે કે જે એક્ઝામમાં તમારો ટાઈમ બચાવશે. શોર્ટ ટ્રિક્સ આવી છે કે y ઇક્વલ ટુ log ઓફ log x
જો અંદરના વિધેયનો આધાર b હોય અને બહારના વિધેયનો આધાર a હોય તો dy by dx મળશે 1/x log x log a. આ બંને વિધેયનો આધાર e સમજવાનો. અંદર જે આધાર છે b એ અહીંયા જવાબમાં આવતું જ નથી. આ શોર્ટ ટ્રિક્સ યાદ રાખ. તો મતલબ આનો જવાબ શું આવશે? તો આનો જવાબ અહીંયા લખીએ આપણે dy by dx is equal to 1/x log x અને બહાર જે આધાર છે 2026 એ લખાશે log 2026. તો તમે જો ઓપ્શન સી એ સાચો જવાબ છે અને આ શોર્ટ ટ્રિક્સ તમારે યાદ રાખવા. અહીંયા પ્રશ્ન છે x equal to 80 સ્ક્વેર અને y equal to 280. તો આ એક્ઝામ્પલ તો બોર્ડના પ્રશ્નપત્રમાં પણ પૂછાયેલો છે અને ફરી પૂછાયો છે. તો અહીંયા પહેલા dx by dt શોધીશું. 80 સ્ક્વેરનું 280, dy by dt 280 નું 2a, કારણ કે t નું t સાપેક્ષ 1 થાય. હવે dy by dx માટે શું કરીશું? તો અંશમાં dy by dt એટલે કે 2a અને છેદમાં dx by dt એટલે કે 2at. તો જવાબ મળ્યો 1/t. પણ આ તો dy by dx માટે જવાબ મળ્યો. હવે આપણે જો d2y by dx સ્ક્વેર શોધવા છે તો 1/t નું વિકલન x સાપેક્ષ કરવાનું. 1/t નું વિકલન x સાપેક્ષ કરીશું તો -1/t સ્ક્વેર અને t નું બાકી રહ્યું dt by dx એટલે કે -1/t સ્ક્વેર અને dt by dx અહીંથી મળશે. dx by dt 280 તો dt by dx 1/280. આપણને જવાબ અહીંયા મળ્યો t સ્વરૂપે, પણ અહીંયા તમને જો જવાબ આપેલો છે x અને y સ્વરૂપે. તો તમે જોઈ શકો છો કે 280 ની કિંમત અહીંયાથી તમે y લખી શકો છો અને t સ્ક્વેર ની કિંમત x/a લખી શકો છો. તો -1/t સ્ક્વેર, t સ્ક્વેર એટલે x/a અને 280 એટલે કે y. ફાઇનલ આન્સર શું મળ્યો? -a અંશમાં મળશે કારણ કે છેદનો છેદ અંશમાં ગયો, આગળ માઇનસ નિશાની છે, x into y -a ના છેદમાં x into y એટલે કે ઓપ્શન a એ સાચો જવાબ છે. વિધેય f આપેલું છે બે સૂત્રમાં, x less than or equal to pi અને x greater than pi, અને x બરાબર pi આગળ સતત છે તો k શોધવા છે. આવો પ્રશ્ન તો 100% આવે જ છે, 2026માં પૂછાયો છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ pi, કારણ કે pi આગળ સતત છે, f of x is equal to f of pi. પણ x ટેન્ડ્સ ટુ pi નો મતલબ x ની કિંમત pi ની નજીક જાય છે ડાબી બાજુથી અને જમણી બાજુથી. તો બંને માટે તો સૂત્ર જુદા જુદા છે, એટલે x ટેન્ડ્સ ટુ pi ને આપણે આ રીતે લખીશું pi minus fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ pi plus fx. આ બંને સમાન છે અને એ કિંમત છે f of pi જેટલી. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ pi minus fx, pi માઇનસ મતલબ લેસ ધેન pi એટલે કે kx plus 1 અને લિમિટ x ટેન્ડ્સ ટુ pi પ્લસ નો મતલબ ગ્રેટર ધેન pi, ગ્રેટર ધેન pi એટલે કે cos x. અને f of pi અહીંયા મૂકીએ કે ના મૂકીએ ચાલશે, જરૂર નથી, કારણ કે અહીંયા ઇક્વલ ટુ pi માટે kx plus 1 છે જ, એ અહીંયા ઓલરેડી આપણે લખી દીધા છે. હવે x ની વેલ્યુ જસ્ટ આપણે કેટલી મૂકીશું? pi મૂકીશું તો લક્ષ મળી જશે. લિમિટ x ટેન્ડ્સ ટુ pi માઇનસ x ની કિંમત અહીંયા pi મૂકી તો k into pi plus 1 is equal to cos pi. તો cos pi ની વેલ્યુ તો કેટલી થઈ? -1 થઈ. તો k pi is equal to -2 થયા, તો k equal to -2/pi મળ્યા. તો જવાબ મળ્યો -2/pi. ઓપ્શન સી એ સાચો જવાબ છે. સેમ ક્વેશ્ચન જુઓ, 2025 ગુજકેટમાં પૂછાયો છે. વિધેય f x બરાબર 2 આગળ સતત છે, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx is equal to f of 2. x ની કિંમત 2 ની નજીક જાય છે ડાબી બાજુથી અને જમણી બાજુથી, મતલબ નોટ ઇક્વલ ટુ 2, 2 નથી, 2 ની નજીક જાય છે. એટલે પહેલું સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx x ક્યુબ પ્લસ x સ્ક્વેર માઇનસ 16x પ્લસ 20 અને છેદમાં છે x માઇનસ 2 નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ f of 2 એટલે k.
અહીંયા જો છેદ 0 થાય છે, અંશ પણ 0 થશે. જ્યારે x ની વેલ્યુ 2 મૂકીશું તો અંશ અને છેદ બંને 0 થાય છે. ચેક કરી લો. 2 નો ઘન 8, 2 નો વર્ગ 4, 8 ને 4 12, 12 ને અહીંયા પ્લસ 20 એટલે 32, પ્લસ 32 થયા. અને અહીંયા જો -16 ગુણ્યા 2 તો -32, એટલે અંશમાં 0 અને છેદમાં પણ 0, એટલે આ 0/0 ફોર્મ થયું. અને જ્યારે પણ 0/0 ફોર્મ થાય ત્યારે શોર્ટ ટ્રિક વાપરીએ, એલ હોસ્પિટલ રૂલ. એલ હોસ્પિટલ રૂલ શું કહે છે? અંશ અને છેદનું અલગ અલગ વિકલન કરો. x³ નું 3x², x² નું 2x અને -16x નું -16 પ્લસ 20 નું 0. છેદમાં x² સ્વરૂપ છે તો x² સ્વરૂપનું વિકલન 2x, પછી x - 2 નું બાકી રહ્યું એટલે 1 અને બરાબર અહીંયા k. આ શોર્ટ ટ્રિક મેં તમને શોર્ટ ટ્રિકના વિડીયોમાં સમજાયેલી છે, એ બરાબર ધ્યાનથી જોજો. અંશ અને છેદનું વિકલન કર્યા પછી પણ જો 0/0 ફોર્મ આવતો હોય તો પછી ફરી એકવાર વિકલન કરવાનું. અંશ અને છેદનું અલગ અલગ. તમારે ધ્યાન રાખવાનું કે ભાગાકારનો નિયમ નથી વાપરવાનો. અંશ અને છેદનું અલગ અલગ ડેરિવેટિવ કરીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 2, 3x² નું 6x, 2x નું 2 અને 16 નું 0. જ્યારે છેદમાં 2 અચળ છે, x - 2 નું 1 અને બરાબર k. હવે x ની કિંમત 2 મૂકવાથી 0/0 ફોર્મ નથી મળતું, સીધો જવાબ મળશે. સીધો જવાબ મળશે એટલે કે k ની કિંમત મળશે. x ની કિંમત 2 મૂકી દઈએ તો 6 × 2 + 2 / 2 = k. 6 × 2 એટલે 12 + 2 14/2 એટલે કે 7 = k. k બરાબર આપણને મળ્યા 7. ચેક કરી લઈએ. ઓપ્શન બી એ સાચો જવાબ છે. છઠ્ઠો પ્રશ્ન જુઓ. ગુજકેટ 2025 વિકલન કરવાનું છે. તમે જુઓ, sin 3x ની ફોર્મ્યુલા છે 3 sin x - 4 sin cube x અને cos 3x ની ફોર્મ્યુલા છે 4 cos cube x - 3 cos x. અહીંયા એક વિધેય sin છે અને અહીંયા એક cos છે, એટલે અત્યારે બેમાંથી એક પણ ફોર્મ્યુલા અહીંયા કામ લાગતી નથી. તો એના માટે પહેલા શું કરીશું? તો આ sin ને cos માં ફેરવીશું અથવા cos ને sin માં ફેરવીશું. તો જુઓ કેવી રીતે. cos થીટા હોય તો એને લખાય sin 90 - થીટા, એટલે કે π/2 - થીટા. અને જો sin થીટા હોય તો cos 90 - થીટા લખાય. અહીંયા છે d/dx 3 sin 60 - x, આ બંને ડિગ્રીમાં છે, -4 આ cos ક્યુબ છે, એને લખી sin ક્યુબ, કારણ કે cos નું sin કરીએ તો શું લખવું પડે? 90 માઇનસ અહીંયા જે ખૂણો છે એ 30 + x. જોઈએ હવે શું થાય છે. = d/dx 3 sin 60 - x -4 sin ક્યુબ. આ વિસ્તરણ આપીએ તો 90 - 30 એટલે કે 60 અને માઇનસ પ્લસ એટલે -x. તો હવે સૂત્ર મળી ગયું. જો આ બે ખૂણા સરખા છે, 3 sin થીટા -4 sin ક્યુબ થીટા, એટલે સૂત્ર છે sin 3 થીટાનું. થીટા એટલે 60 - x. અંદર સાદરૂપ આપીએ તો sin 3 × 60 એટલે કે 180 અને -3x. બધું ડિગ્રીમાં છે એટલું ધ્યાન રાખજો પહેલા. એટલે કે d/dx sin 180 - થીટા એટલે કે બીજું ચરણ. બીજા ચરણમાં sin ધન અને વિધેય બદલાશે નહીં, કારણ કે x અક્ષ પરથી ખૂણો બદલીએ તો વિધેય નહીં બદલાય. sin 3x ડિગ્રી. આનું વિકલન કરવું છે તો sin નું તો cos 3x ડિગ્રી અને ડેરિવેટિવ બાકી રહ્યું 3x ડિગ્રીનું. તો 3x ડિગ્રીનું વિકલન 3 તો અચળ છે, તો x ડિગ્રીનું x નું 1 લખાય, પણ ડિગ્રી છે એટલે π/180 વડે ગુણવા પડે તો આ રેડિયન માપ મળે. તો અહીંયા ફાઇનલ આન્સર શું મળ્યો? ફાઇનલ આન્સર આપણને મળ્યો, જો 3/180 છે એટલે અહીંયા 3 3 ગયા તો 60 રહેશે, π/60 અને cos 3x. π/60 × cos 3x આપણો જવાબ છે. ઓપ્શન સી. ગુજકેટ 2025 પૂછાયો છે. જો x = a cos θ, y = a sin θ, d2y/dx² શોધવા છે. તો પહેલા dy/dx શોધવા પડે. તો dy/dx માટે શું સૂત્ર છે? dy/dθ / dx/dθ.
કારણ કે વાય અને એક્સ બંને થીટાના વિધેય છે. તો ડીવાય બાય ડી થીટા શું મળે? અહીંયાથી મળી જશે. એ તો અચળ છે સાઇન થીટાનું કોસ થીટા. અને ડીએક્સ બાય ડી થીટા શું મળશે? એ અચળ છે કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. એ નીકળી ગયા. કોસ ભાગ્યા સાઇન એટલે કોટ અને માઇનસની નિશાની. ફરી આનું એક્સ સાપેક્ષ વિકલન કરીશું. તો એક્સ સાપેક્ષ વિકલન કરીશું તો કોટ થીટાનું માઇનસ કોસેક સ્ક્વેર થીટા અને થીટાનું બાકી રહ્યું ડી થીટા બાય ડીએક્સ એટલે માઇનસ માઇનસ પ્લસ ડી થીટા બાય ડીએક્સ. જો ડીએક્સ બાય ડી થીટા આપણને શું મળ્યા હતા? તો માઇનસ એ સાઇન થીટા મળ્યા હતા. એ કોસ થીટાનું વિકલન માઇનસ એ સાઇન થીટા. તો ડી થીટા બાય ડીએક્સ એટલે એનું વ્યસ્ત. તો માઇનસ 1 એ સાઇન થીટા લખાય. હવે 1 સાઇન થીટા એટલે કોસેક થીટા. કોસેક સ્ક્વેર તો ઓલરેડી છે જ અને 1 સાઇન એટલે કોસેક. તો અહીંયા કોસેક ક્યુબ થયા માઇનસની નિશાની અને છેદમાં એ. તો આપણને જવાબ મળી ગયો માઇનસ કોસેક ક્યુબ થીટા છેદમાં એ. ઓપ્શન એ જુઓ માઇનસ 1 એ કોસેક ક્યુબ થીટા. ગુજકેટ 2025 માં પૂછાયો છે ડી બાય ડીએક્સ 5 પાવર log x. આ log x નો આધાર નથી આપેલો ઈ સમજવો. એટલે આ સ્વરૂપ a પાવર x થયું. a પાવર x નું વિકલન a પાવર x log a. 5 પાવર x નું વિકલન 5 પાવર x log 5. હજી વિકલન log x નું બાકી રહ્યું 1/x. હવે આ પ્રકારનો આન્સર તો અહીંયા આપેલો જ નથી. તો હવે શું કરીશું? જુઓ, આ જે 5 પાવર log x છે એને લખાય x પાવર log 5. આ બંને સેમ જ છે, આ યાદ રાખો. ઇન્ટુ log 5 ઇન્ટુ 1/x. તો log 5 ને આગળ લખીએ તો x ની હવે કેટલી ઘાત થઈ? log 5 અને x ની -1 ઘાત પણ છે કારણ કે 1/x છે. તો આન્સર હવે શું મળે? log 5 x ની કેટલી ઘાત? log 5 માઇનસ log e. 1 એટલે log e. તો ફાઇનલ આન્સર મળ્યો log 5 ઇન્ટુ x પાવર. પાછો એક બીજો અહીંયા નિયમ શું છે? log m માઇનસ log n. તો મળ્યા log m ભાગ્યા n. તો અહીંયા શું મળ્યું? log 5 ભાગ્યા e. આ આન્સર છે log 5 ઇન્ટુ x પાવર log 5 અપોન e. એટલે ઓપ્શન સી એ સાચો જવાબ છે. ગુજકેટ 2024 માં પૂછાયો છે y ઇક્વલ ટુ 7 sin x પ્લસ 5 cos x. 2 વાર વિકલન કરવાનું છે અને m ની વેલ્યુ અહીંયા પૂછેલી છે. પહેલું વિકલન કરીશું dy બાય dx, y નું x સાપેક્ષ. તો જમણી બાજુ પણ x સાપેક્ષ કરીએ તો 7 sin x નું cos x પ્લસ 5 cos x નું માઇનસ sin x. એટલે આગળ મેં માઇનસ નિશાની પણ લખી દીધું. ફરી એકવાર ડેરિવેટિવ કરીશું. d2y by dx2 is equal to 7 cos x નું માઇનસ sin x માઇનસ 5 sin x નું cos x. માઇનસ કોમન લઈએ તો અંદર શું રહેશે? 7 sin x પ્લસ 5 cos x. તો આન્સર મળ્યો માઇનસ, આ વેલ્યુ y ની છે, y. તો d2y by dx2 equal to માઇનસ y. માઇનસ y ને ડાબી બાજુ લઈએ તો પ્લસ y. d2y upon dx2 plus y is equal to 0. હવે આપણને આન્સર તો આપ્યો છે આ રીતે કે d2y upon dx2 minus my equal to 0. તો m કેટલા? તો તમે જોઈ શકો છો. આને સરખાઈશું તો માઇનસ m એ y નો સહગુણક છે અને અહીંયા y નો સહગુણક 1 છે. તો માઇનસ m બરાબર 1, m બરાબર -1. ચેક કરી લઈએ. ઓપ્શન સી. અહીંયા જો d2y upon dx2 minus my equal to 0 છે. તો આપણે પણ એ રીતે જ સરખાયું છે. માઇનસ m is equal to 1 અથવા તો પ્લસ 1. તો m equal to -1. 10મો પ્રશ્ન જુઓ. 2024 ગુજકેટની એક્ઝામમાં પૂછાયો છે x equal to a into 1 minus cos theta અને y equal to a into theta plus sin theta. તો dy by dx શોધવા છે. dy by dx શોધવા માટે શું કરીશું? dy by d theta upon dx by d theta. dy by d theta શું મળશે? અહીંયાથી મળશે. એ અચળ છે, થીટાનું થીટા સાપેક્ષ 1 અને sin theta નું cos theta.
અને dx બાય dy અહીંથી મળશે. એ તો અચળ છે. 1 નું ડેરિવેટિવ થીટા સાપેક્ષ 0 માઇનસ cos થીટાનું માઇનસ સાઇન થીટા એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન. તો એ તો નીકળી ગયા. 1 પ્લસ cos થીટાનું સૂત્ર 2 cos સ્ક્વેર થીટા બાય 2 અને સાઇન થીટાનું સૂત્ર 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2. અહીંયા આપણે થીટા બાય 2 માં કેમ ફેરવવા પડ્યા? તો કારણ કે બધા ઓપ્શન થીટા બાય 2 માં છે. તો 2 2 ગયા, cos ની એક પાવર પણ નીકળી ગઈ. તો બાકી શું રહ્યું? cos થીટા બાય 2 અપોન sin થીટા બાય 2. તો cos અપોન sin એટલે કે cot થીટા બાય 2. ઓપ્શન બી. નવો પ્રશ્ન જુઓ. ગુજકેટ 2024 માં પૂછ્યો છે d બાય dx e પાવર x log x છે. તો x log x ને આપણે આ રીતે લખીએ log x ની x પાવર અને પ્લસ e ક્યુબ. કારણ કે એક નિયમ છે કે log x ની n પાવર હોય તો n log x લખાય. તે જ રીતે n log x હોય તો log x ની n પાવર લખી શકાય. અને બીજો એક નિયમ છે કે e પાવર log x, જો આ log નો આધાર e હોય તો આન્સર આવે x. e પાવર log x તો x. તો અહીંયા પણ એવું e પાવર log આ x સમજી લો. કારણ કે અહીંયા આધાર નથી લખ્યો મતલબ e સમજીશું. તો પહેલા તો સૂત્ર એપ્લાય કરીએ કે e પાવર log x તો x, અહીંયા x તરીકે છે x પાવર x પ્લસ e ક્યુબ. હવે સરવાળાનો નિયમ, પહેલા પદનું વિકલન x પાવર x નું x પાવર x ઇન્ટુ 1 પ્લસ log x. આ સૂત્ર યાદ રાખવું પડે, નહીં તો પછી બંને બાજુ log લઈને ડેરિવેટિવ કરવું પડે. અને e ક્યુબ તો અચળ છે તો પ્લસ 0. તો આન્સર શું મળ્યો? x પાવર x ઇન્ટુ 1 પ્લસ log x. ઓપ્શન એ. આ એક્ઝામ્પલ ફરી આવે છે, જો તમારી માટે પ્રેક્ટિસ કરજો. એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરવાનો 0 બાય 0 ફોર્મ મળી ગયું છે. તો અંશનું અને છેદનું અલગ અલગ વિકલન કરવું પડે તો તમને જવાબ મળી જશે. અહીંયા છે y ઇઝ ઇક્વલ ટુ રૂટ સાઇન ઇનવર્સ x પ્લસ y. dy બાય dx શોધવા છે. dy બાય dx શોધતા પહેલા બંને બાજુ વર્ગ કરી લઈએ એટલે વર્ગનું નીકળી ગયું. બંને બાજુ વિકલન કરીએ તો y સ્ક્વેર નું 2y અને y નું dy બાય dx. સાઇન ઇનવર્સ x નું 1 અપોન રૂટ 1 માઇનસ x સ્ક્વેર અને y નું dy બાય dx. તો dy બાય dx શોધવા છે, પણ dy બાય dx બંને બાજુ છે, ડાબી બાજુ અને જમણી બાજુ. તો બંનેને પહેલા એક જ બાજુ ભેગા કરીએ આપણે. તો ડાબી બાજુ લઈ જઈએ તો 2y ઇન્ટુ dy બાય dx માઇનસ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રૂટ 1 માઇનસ x સ્ક્વેર. તો dy બાય dx કોમન લીધા તો કૌંસમાં શું મળ્યું? 2y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રૂટ 1 માઇનસ x સ્ક્વેર. તો આપણને આન્સર મળ્યો dy બાય dx બરાબર, આને લઈ જાઓ અહીંયા છેદમાં, તો 1 અપોન રૂટ 1 માઇનસ x સ્ક્વેર ઇન્ટુ 2y માઇનસ 1. ચેક કરી લઈએ. 1 અપોન રૂટ 1 માઇનસ x સ્ક્વેર ઇન્ટુ 2y માઇનસ 1. ઓપ્શન બી. આ એક્ઝામ્પલ પણ આપણે આગળ એકવાર જોયો છે. ગુજકેટ 2023 માં પૂછાયો છે. આગળ જોયો છે મતલબ કાં તો બોર્ડના પ્રશ્નપત્રમાં કાં તો અહીંયા આ જ વિડીયોમાં તમને આગળ જોવા મળી જશે. સેમ એક્ઝામ્પલ છે. 2 વાર વિકલન કરવાનું છે, dy બાય dx અને ફરી d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. આ પણ તમને આવડશે. અહીંયા છે d બાય dx ઓફ x પાવર x પાવર x પ્લસ 1, x પાવર x પ્લસ 2. સૌથી પહેલા x પાવર x કોમન લઈએ તો અંદર બાકી શું રહ્યું? 1 પ્લસ x અને પ્લસ x સ્ક્વેર. તો જો આ ગુણાકાર થઈ ગયો ને, x પાવર x ઇન્ટુ 1 એટલે x પાવર x પહેલું પદ છે. જો x ની અહીંયા x પાવર અને ફરી 1 પાવર એટલે x પ્લસ 1 પાવર થઈ, અને ફરી x ની x પાવર અને અહીંયા 2 પાવર એટલે x ની x પ્લસ 2 પાવર થઈ ગઈ. હવે આપણે આને શું કરીશું? વિકલન કરીશું ગુણાકારના નિયમથી. x પાવર x રહેવા દીધા, 1 નું ડેરિવેટિવ 0, x નું ડેરિવેટિવ 1 અને x સ્ક્વેર નું 2x. તે જ રીતે 1 પ્લસ x સ્ક્વેર રહેવા દઈશું અને x પાવર x નું ડેરિવેટિવ લખીએ x પાવર x ઇન્ટુ 1 પ્લસ log x. બંને પદમાં x પાવર x કોમન લઈએ તો બાકી શું રહેશે? 1 પ્લસ 2x પ્લસ 1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ log x. હવે વિકલન તો મળ્યું, પણ એમ કે છે કે આ વિકલન x બરાબર e આગળ શોધો. તો જ્યાં x છે ત્યાં e મૂકી દઈશું. તો આ મળશે e પાવર e 1 પ્લસ 2 ઇન્ટુ e 1 પ્લસ e સ્ક્વેર અને 1 પ્લસ log e. log e આધાર e હોય તો 1 આવે, આધાર ના લખ્યો હોય તો e સમજીશું આપણે. તો e પાવર e 1 પ્લસ 2e પ્લસ આ 1 છે તો 1 પ્લસ 1 2 એટલે 1 પ્લસ e સ્ક્વેર અને મલ્ટીપ્લાય બાય 2. તો અંદર હવે વિસ્તરણ આપીએ તો e પાવર e ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 2e પ્લસ 2 ઇન્ટુ 1 તો 2 ઇન્ટુ e 2e
પ્લસ 2 ઇન્ટુ ઈ સ્ક્વેર. તો આન્સર મળશે ઈ પાવર ઈ 1 પ્લસ 2 એટલે કે 3 પ્લસ 2e પ્લસ 2e એટલે 4 ટાઈમ્સ e પ્લસ 2e સ્ક્વેર. એટલે આગળ ઈ પાવર ઈ છે અને પછી શું છે 2e સ્ક્વેર પ્લસ 4e પ્લસ 3. ઓપ્શન સી ઈ પાવર ઈ ઇન્ટુ બ્રેકેટ 2e સ્ક્વેર પ્લસ 4e પ્લસ 3. આ પણ એક સારો પ્રશ્ન છે. x બરાબર રૂટ 10 ટુ ધી પાવર સાઇન ઇનવર્સ ટી અને y બરાબર રૂટ 10 ટુ ધી પાવર કોસ ઇનવર્સ ટી. dy બાય dx શોધવા છે તો dy બાય dx તો અહીંયા આપણે બે રીતે શોધી શકાય. એક તો dy બાય dt અપોન dx બાય dt. પણ એ મેથડ અહીંયા થોડી લોંગ થઈ જશે. તો શોર્ટ મેથડ શું છે જુઓ. પહેલા આપણે અહીંયા t નો લોપ કરી દઈએ એટલે કે t ને અહીંયાથી કાઢી જ નાખીએ. બધા ઓપ્શન x અને y માં આપ્યા છે તો હું બંને સમીકરણનો ગુણાકાર કરું છું x ઇન્ટુ y. તો x તો શું છે રૂટ 10 પાવર સાઇન ઇનવર્સ t ઇન્ટુ રૂટ 10 પાવર y એટલે કોસ ઇનવર્સ t. રૂટ ઇન્ટુ રૂટ તો એક જ રૂટમાં બંને લખાશે 10 પાવર સાઇન ઇનવર્સ t ઇન્ટુ 10 પાવર કોસ ઇનવર્સ t. બંનેનો આધાર સરખો છે તો 10 પાવર સાઇન ઇનવર્સ t પ્લસ કોસ ઇનવર્સ t ઘાતનો સરવાળો થયો. તો x ઇન્ટુ y રૂટ 10 પાવર પાઈ બાય 2 કારણ કે સાઇન ઇનવર્સ t પ્લસ કોસ ઇનવર્સ t એટલે કે પાઈ બાય 2. હવે બંને બાજુ x સાપેક્ષ વિકલન કરીએ તો અહીંયા ગુણાકારનો નિયમ x ઇન્ટુ dy બાય dx પ્લસ y ઇન્ટુ xનું ડેરિવેટિવ 1 અને જમણી બાજુ કોન્સ્ટન્ટ છે એટલે 0. તો આપણને dy બાય dx મળ્યા. y જમણી બાજુ જાય તો માઇનસ y અને x અહીંયા છેદમાં આવે માઇનસ y અપોન x. ઓપ્શન સી f ઓફ x બરાબર x થી મોટો નહીં તેવો મહત્તમ પૂર્ણાંક અથવા એનો બીજો મતલબ છે x થી નાના અથવા x ને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક. આ વિધેયનો પ્રદેશ શું છે તો આ વિધેયનો પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલમાં 1.2 થી 1.9 એટલે કે અહીંયા ધારો કે 1.2 છે અને અહીંયા ધારો કે 1.9 છે તો આટલો ભાગ પ્રદેશ છે. તો હવે આનો જવાબ શું આવે પહેલા જવાબ શોધીએ અને પછી વિકલન પૂછ્યું છે 4 ઓપ્શનમાં અથવા તો સાતત્ય પૂછ્યું છે. તો ક્લોઝ ઇન્ટરવલ 1.2 થી 1.9 માં જો આલેખ દોરવો હોય તો સતત તો થઈ ગયો એટલે સતત તો છે જ એટલે ઓપ્શન સી તો આન્સર આવવાનો જ નથી. તો માત્ર હવે બાકી શું રહ્યું ડેરિવેટિવ કરવાનું. બાકીના 3 ઓપ્શન ડેરિવેટિવ છે. હવે આનો જવાબ શું આવે x થી મોટો નહીં તેવો મહત્તમ પૂર્ણાંક. જો કોઈ x આ રેન્જમાં હોય 1.2 થી 1.9 માં તો એનો મહત્તમ ભાગ ક્યાં હોય 1. 1.2 થી મોટો નહીં તેવો મહત્તમ પૂર્ણાંક 1. 1.3 થી મોટો નહીં તેવો મહત્તમ પૂર્ણાંક 1. 1.7 થી મોટો નહીં તેવો મહત્તમ પૂર્ણાંક તો પણ 1. એટલે આ તો 1 છે. fx બરાબર 1 તો આનું ડેરિવેટિવ તો 0 આવે. 1 નું ડેરિવેટિવ 0 એટલે ઓપ્શન એ. બે વાર વિકલન કરવાનું છે. d2y બાય dx ઇક્વલ ટુ વિકલન તમને આપેલું છે a ઇન્ટુ y તો a શોધવાના છે. પહેલું ડેરિવેટિવ થશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ e પાવર 2x નું e પાવર 2x અને 2x નું 2 એટલે 100 તો છે જ એટલે 200 થયા. પછી e પાવર માઇનસ 2x નું e પાવર માઇનસ 2x માઇનસ 2x નું માઇનસ 2 અને અહીંયા આગળ 200 છે તો માઇનસ 2 ઇન્ટુ 200 એટલે કે માઇનસ 400. ફરી એકવાર ડેરિવેટિવ કરીએ કે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર તો e પાવર 2x નું e પાવર 2x અને 2x નું 2 આગળ 200 છે એટલે 400 માઇનસ e પાવર માઇનસ 2x નું e પાવર માઇનસ 2x માઇનસ 2x નું માઇનસ 2 આગળ અહીંયા 400 છે તો 400 ઇન્ટુ માઇનસ 2 તો માઇનસ 800 અને માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા શું આવશે પ્લસ 800. હવે તમે જોઈ શકો છો કે 4 કોમન લઈએ. આમ તો કોમન તો 400 નીકળે છે પણ 4 કોમન લઈએ તો 100 ઇન્ટુ e પાવર 2x પ્લસ 200 ઇન્ટુ e પાવર માઇનસ 2x તો આ વેલ્યુ મળી ગઈ y ની. તો આન્સર કેટલો મળ્યો 4y. d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y. પણ અહીંયા આન્સર આપ્યો છે a ઇન્ટુ y તો a બરાબર 4. ઓપ્શન ડી. આ એક્ઝામ્પલ પણ આપણે આગળ કરાયેલો છે. આ એક્ઝામ્પલ આવો છે x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ e પાવર માઇનસ y તો આને આ રીતે લખાય x પ્લસ 1 અપોન e પાવર માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 1. તો e પાવર માઇનસ y ને ઉપર લઈ જઈએ અંશમાં તો e પાવર y ઇન્ટુ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો e પાવર y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x પ્લસ 1. આ સેમ એક્ઝામ્પલ
ક્વેશ્ચન નંબર 1 આ સેમ એક્ઝામ્પલ થયો e પાવર y ઇઝ ઇક્વલ ટુ 1/x + 1. તો તમે એને ફરીથી સોલ્વ કરીને લખી શકો છો. ખાલી થોડું સાદરૂપ આપવાનું આવે છે પણ એક્ઝામ્પલ તો એનો એ જ છે. કોસેક ઇન્વર્સ e પાવર x નું ડેરિવેટિવ, પહેલા કોસેક ઇન્વર્સ x નું શું થાય -1 મોડ્યુલસ x ઇન્ટુ રૂટ x² - 1. અહીંયા x તરીકે છે e પાવર x, તો x ના બદલે e પાવર x લખ્યા. તો e પાવર x નું ડેરિવેટિવ બાકી રહ્યું e પાવર x. હવે e પાવર x નીકળી ગયા તો આન્સર શું મળ્યો -1 રૂટ e પાવર આ થવાના 2x - 1. ઓપ્શન સી. ગુજકેટ 2021 માં પૂછાયું છે log 1/x પ્લસ log 1/x² પ્લસ log 1/x³ અને આનું ડેરિવેટિવ. જો આ એક્ઝામ્પલ બે રીતે સોલ્વ થાય, પહેલા અલગ અલગ log નું ડેરિવેટિવ કરો તો પણ ચાલે અને પેલો નિયમ વાપરીશું log m પ્લસ log n પ્લસ log p, તો log m ઇન્ટુ n ઇન્ટુ p. તો આ જ રૂલ અહીંયા વાપરીએ તો શું થાય, વિકલન કોનું કરવું પડશે log 1/x ઇન્ટુ 1/x² ઇન્ટુ 1/x³. તો d/dx log 1/x પાવર 6, log નું ડેરિવેટિવ 1/x પાવર 6. હજી ડેરિવેટિવ બાકી રહ્યું 1/x પાવર 6 નું. તો x પાવર 6 છેદના છેદમાં છે એ તો અંશમાં લઈ જઈશું અને d/dx x પાવર -6 થવાના. તો x પાવર 6 ઇન્ટુ -6 આગળ આવશે x પાવર -7, એક પાવર ઘટી તો -6 ઇન્ટુ x પાવર 6 અને છેદમાં થશે x પાવર 7. તો ફાઇનલ આન્સર મળ્યો -6/x, કારણ કે x ની 6 પાવર અંશ અને છેદમાંથી નીકળી જાય છે. -6/x. ઓપ્શન એ. આવા વિડીયો જોવાથી તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો વારે ઘડીએ પૂછાય છે. હવે જુઓ, ફરી સાતત્યનો એક્ઝામ્પલ આવ્યો. f એક વિધેય છે આલ્ફા સ્વરૂપે. આલ્ફા એ 0 આગળ સતત છે, તો લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0 f ઓફ આલ્ફા બરાબર f ઓફ 0. આ સૂત્ર મળે. હવે લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0 f ઓફ આલ્ફા શું થાય, આલ્ફા ટેન્ડ્સ ટુ 0 મતલબ આલ્ફા 0 નથી, 0 ની નજીક જાય છે. 0 ની નજીક જાય છે તો સૂત્ર થયું 1 - cos 6 આલ્ફા અપોન 36 આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ f ઓફ 0 એટલે k. હવે આ લક્ષ બે રીતે મળે. એક તો 1 - cos 2 થીટા વાળું સૂત્ર વાપરશો તો મળી જશે, પણ આપણે એક શોર્ટ મેથડ એપ્લાય કરીએ. ધારો કે કોઈને લક્ષ શોધતા નથી આવડતું તો એલ હોસ્પિટલ રૂલ વાપરીશું, કારણ કે 0/0 ફોર્મ થાય છે. તમે જુઓ આલ્ફાની વેલ્યુ 0 મૂકો તો cos અહીંયા 0 થાય છે. cos 0 એટલે 1, તો 1 - 1 0, અંશ 0 અને છેદ પણ 0 છે. તો 0/0 ફોર્મ થાય તો અંશ અને છેદનું અલગ અલગ ડેરિવેટિવ કરીશું. 1 નું 0 માઇનસ કોસ નું પ્લસ સાઇન અને 6 આલ્ફાનું 6, કારણ કે આ વિકલન આલ્ફા સાપેક્ષ છે. અહીંયા ચલ કોણ છે આલ્ફા. 36 આલ્ફા સ્ક્વેર, 36 અચળ છે, આલ્ફા સ્ક્વેર નું 2 આલ્ફા, એટલે કે ટોટલ થયા 72 આલ્ફા. ફરી જુઓ આલ્ફાની વેલ્યુ 0 મૂકીએ તો સાઇન 0 એટલે અંશ 0 થયો, સાઇન 0 ની વેલ્યુ 0 છે અને છેદ પણ 0 થયો. તો અંશ અને છેદ બંનેનું ડેરિવેટિવ આલ્ફા સાપેક્ષ ફરી કરીશું. સાઇનનું ડેરિવેટિવ કોસ, 6 આલ્ફાનું 6 અને અહીંયા એકવાર ફરી 6 તો છે જ. 72 અચળ છે, આલ્ફાનું આલ્ફા સાપેક્ષ 1 ઇઝ ઇક્વલ ટુ કે. હવે આલ્ફાની વેલ્યુ 0 મૂકવાથી આપણને સીધું લક્ષ મળી જાય છે અને એ લક્ષ શું છે તો કે ની વેલ્યુ. આલ્ફાની વેલ્યુ અહીંયા 0 મૂકીએ તો cos 0 એટલે 1, 6 into 6 36 divided by 72 is equal to k. તો k ની વેલ્યુ મળી ગઈ 1/2, કારણ કે 36 નીકળી ગયા તો છેદમાં 2 રહેશે. k બરાબર 1/2. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજકેટ 2019 માં પૂછાયો છે f'-1 શોધવા છે, એટલે કે f'(x) પહેલા શોધીને x ની વેલ્યુ -1 મૂકીશું. 1 નું ડેરિવેટિવ 0, x નું 1, x² નું 2x, x³ તો 3x² થશે, x પાવર 4 તો 4x³ થશે, ડેશ 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 x ની 1000 ઘાત તો 1000 આગળ આવે અને ઘાત કેટલી થઈ ગઈ 999. આ છે f'(x).
હવે જ્યાં x છે ત્યાં -1 મૂકીશું, હવે જ્યાં x છે ત્યાં શું મૂકીશું? -1. તો f' -1 મળી જાય. તો 0 નથી લખવાની જરૂર, તો 1 પ્લસ 2 ઇન્ટુ -1 પ્લસ 3 ઇન્ટુ -1 નો સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ -1 નો ક્યુબ પ્લસ ડેશ 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 પ્લસ 1000 ઇન્ટુ -1 પાવર 999. તો 1 -2 -1 નો સ્ક્વેર 1 એટલે પ્લસ 3 -1 નો ક્યુબ -1 એટલે -4 પ્લસ 5 -6 એન્ડ સો ઓન. છેલ્લું પદ કયું આવશે? તો નેગેટિવ આવશે, એટલે કે 999 પહેલા આવશે અને પછી -1000 આવશે, કારણ કે -1 ની 999 ઘાત -1 અને ગુણ્યા 1000 એટલે -1000. હવે આ બધો સરવાળો કરવો છે, તો સરવાળો કેવી રીતે થશે? તો ધન સંખ્યાઓનો સરવાળો અલગથી કરીએ આપણે. ધન સંખ્યાઓ કઈ છે? જે અયુગ્મ છે, 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ ડેશ 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 પ્લસ 999. અને જે બધી ઋણ સંખ્યાઓ છે, -2 -4 -6, તો માઇનસ કોમન લઈએ, તો બાકી રહ્યા અંદર +2 +4 +6 એન્ડ સો ઓન. ક્યાં સુધી? 1000. હવે તમને આ સરવાળો કરતા આવડે. કેવી રીતે? સમાંતર શ્રેણી છે આ બંને, એના n પદોનો સરવાળો. તો સમાંતર શ્રેણીના n પદનો સરવાળો સૂત્ર શું છે? તો n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d, અથવા તો a પ્લસ l. l એટલે છેલ્લું પદ. જો છેલ્લું પદ આપ્યું હોય તો આ સૂત્રથી તમને જલ્દી જવાબ મળે. અહીંયા પહેલું પદ છે, છેલ્લું પદ છે, અને n ની કિંમત આપણને અહીંયાથી ખ્યાલ આવી જાય કે ટોટલ કેટલા પદ છે. આખી આ શ્રેણીમાં ટોટલ 1000 પદ હતા, એના 2 ભાગ પાડી દીધા, 500 પ્લસ છે, 500 માઇનસ છે, એટલે આ શ્રેણી માટે n ની વેલ્યુ 500 થઈ. તો n/2 એટલે 500 ભાગ્યા 2. a એટલે પહેલું પદ અને l એટલે છેલ્લું પદ, માઇનસ અહીંયા પણ n એટલે 500 છેદમાં 2, a એટલે પહેલું પદ 2 અને અહીંયા છેલ્લું પદ 1000 આવશે. તો હવે શું આવશે? 500 ભાગ્યા 2 એટલે 250 અને પેલા થયા 1000 માઇનસ 500 ભાગ્યા 2 એટલે 250 અને પેલા થયા 1002. આ ગુણાકાર કરવાની જરૂર નથી, 250 બંનેમાં કોમન લઈએ તો 1000 માઇનસ 1002. આ રીતે ટાઈમ બચાવવાનો. પછી તમે ગુણાકાર કરો તો ટાઈમ તમારો બગડે, 1 મિનિટ તો બગડી જ જાય તમારી, એનો કોઈ મતલબ નથી. તો 250 1000 માઇનસ 1002 એટલે કે -2, તો જવાબ મળ્યો -500. ઓપ્શન શું આવે? -500 બી. આ એક્ઝામ્પલ આગળ આપણે જોયો, થોડોક જુદો હતો પણ આપણે આગળ જોઈ લીધું છે. જો માઇનસ કોમન લેશો તો 4 cos ક્યુબ -3 cos આવું આવશે. એટલે આ cos 3 થીટાનું સૂત્ર થઈ ગયું, માઇનસ cos 3 અને આપણા થીટા છે π/6 પ્લસ x ડિગ્રી. તો માઇનસ cos આ 3 ગયા એટલે π/2 અને પ્લસ 3x ડિગ્રી. હજુ વિકલન કરવાનું તો બાકી છે, આ તો ખાલી જસ્ટ સાદરૂપ આપીએ છીએ ફોર્મ્યુલા મૂકી. cos 90 પ્લસ થીટા, 90 પ્લસ થીટા એટલે કે બીજું ચરણ, બીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ છે એટલે માઇનસ નિશાની તો ઓલરેડી છે પણ ફરી માઇનસ આવે એટલે પ્લસ, π/2 છે એટલે કોસના સાઇન થશે અને ખૂણો છે 3x, જેમાં x ડિગ્રીમાં છે. હવે આનું ડેરિવેટિવ કરવું છે તો સાઇનનું ડેરિવેટિવ cos 3x માં 3 અચળ છે, x ડિગ્રીનું π/180, x નું 1 તો થાય પણ x ડિગ્રીનું π/180 આગળ આપણે સમજેલા છે. તો 3 તો નીકળી જશે, તો ફાઇનલ આન્સર શું મળ્યો? π/60 ઇન્ટુ cos 3x ડિગ્રી. ઓપ્શન સી સાચો જવાબ છે. એટલે માઇનસ નિશાની અહીંથી કોમન લેવી પડશે તો cos 3 થીટાની ફોર્મ્યુલા અહીંયા એપ્લાય થશે. log e જેનો આધાર છે મોડ્યુલસ x, તો d/dx
આધાર પરિવર્તનનો નિયમ એપ્લાય કરીશું. આધાર પરિવર્તનનો નિયમ શું કહે છે? log a આધાર b હોય તો log a છેદમાં log b લખાય. બંનેનો આધાર e થઈ જશે. તો log e અંશમાં લખ્યા અને log મોડ્યુલસ x છેદમાં લખ્યા. આ બંનેનો આધાર e છે. log e આધાર e તો 1 છે. તો ડેરિવેટિવ કોનું કરવાનું હવે? 1 upon log મોડ્યુલસ x નો, જેનો આધાર e છે. આપણને ખબર છે કે 1 upon x સ્વરૂપ હોય તો વિકલન થાય -1 upon x સ્ક્વેર, અને આપણે x સમજી લીધા. તો 1 upon x નું -1 upon x સ્ક્વેર. હજુ ડેરિવેટિવ બાકી રહ્યું log મોડ્યુલસ x. હવે log નું ડેરિવેટિવ શું થાય? 1 upon મોડ્યુલસ x -1 upon log મોડ્યુલસ x નો હોલ સ્ક્વેર. log મોડ્યુલસ x છે એનું ડેરિવેટિવ કેવી રીતે કરાય? તો log મોડ્યુલસ x મતલબ શું કે log જો x ગ્રેટર ધેન 0 હોય તો મોડ્યુલસ x x થશે, અને જો x લેસ ધેન 0 હોય તો મોડ્યુલસ x માઇનસ x થશે. એટલે કાં તો આપણે log x નું ડેરિવેટિવ કરવાનું આવે, કાં તો log -x નું આવે. તો log x નું શું થાય? 1 upon x. આ તો સેમ જ રહેશે, -1 upon log મોડ્યુલસ x નો હોલ સ્ક્વેર. પણ જ્યારે log -x હોય, જ્યારે log -x હોય ત્યારે વિકલન શું થાય? 1 upon -x અને -x નું -1. તો માઇનસ માઇનસ તો નીકળી ગયા, તો 1 upon x. મતલબ બંને કેસમાં ડેરિવેટિવ તો 1 upon x જ આવે. કોનું ડેરિવેટિવ? log મોડ્યુલસ x. કારણ કે log મોડ્યુલસ x કાં તો log x થાય અથવા તો log -x. એટલે આપણો આન્સર કયો આવ્યો? અંશમાં -1 અને છેદમાં x into log x હોલ સ્ક્વેર. ઓપ્શન એ. d સ્ક્વેર x upon dy સ્ક્વેર શોધવા છે. તો પહેલા તો dx by dy શોધવા પડે, અને dx by dy એટલે dx by dt છેદમાં dy by dt. dx by dt શું મળે? 280. કારણ કે x equal to 80 સ્ક્વેર, તો dx by dt 280. y equal to 280, તો dy by dt 280. તો અહીંયા આન્સર મળ્યો t. આન્સર શું મળ્યો? હવે d સ્ક્વેર x upon dy સ્ક્વેર શોધવા છે, એટલે કે dx by dy નું y સાપેક્ષ. તો t નું પણ y સાપેક્ષ થાય, તો આન્સર મળ્યો dt by dy. હવે આપણી પાસે dy by dt છે અહીંથી. dy by dt કેટલા થાય? 2a. તો આ થયા 1 upon 2a. જો dy by dt અહીંયા લખ્યા ને 2a, તો dt upon dy એટલે કે 1 upon 2a થાય. ઓપ્શન ડી. એટલે વિકલન કોના સાપેક્ષ કર્યું આપણે? y સાપેક્ષ, x સાપેક્ષ નહીં, કારણ કે d સ્ક્વેર x upon dy સ્ક્વેર પૂછેલા છે. tan ઇનવર્સ 1 - x upon 1 plus x એનું ડેરિવેટિવ. તો ડાયરેક્ટ tan ઇનવર્સ નું ડેરિવેટિવ થાય, પણ આપણે એવું નથી કરવાનું. આપણે શું કરીએ છીએ જુઓ, હું આને આવું લખું તો ચાલે. 1 - x ના છેદમાં અહીંયા 1 plus x છે, તો 1 plus 1 into x. તો આપણી પાસે હવે ફોર્મ્યુલા છે કે tan ઇનવર્સ x minus tan ઇનવર્સ y હોય તો tan ઇનવર્સ x minus y છેદમાં 1 plus xy. તો આપણી પાસે તો આ પદ છે, તો એના પરથી આ લખી શકાય. એટલે કે d by dx tan ઇનવર્સ 1 minus tan ઇનવર્સ x. આનું ડેરિવેટિવ કરું. tan ઇનવર્સ 1 એટલે pi/4 અચળ છે, તો એનું ડેરિવેટિવ તો 0. 0 minus tan ઇનવર્સ x નું 1 upon 1 plus x સ્ક્વેર. તો જવાબ મળ્યો -1 upon 1 plus x સ્ક્વેર. ઓપ્શન એ, -1 upon 1 plus x સ્ક્વેર. આ પણ એક સારો ક્વેશ્ચન છે. જો જવાબમાં ક્યાંય pi/3 નથી, સમજી લો બરાબર. અહીંયા pi/3 છે, પણ જવાબમાં ક્યાંય pi/3 નથી. હવે આને થોડું આપણે મોડિફિકેશન કરીએ કે √3 into sin 2x plus pi/3. અહીંયા pi/3 છે, તો મારે pi/6 લાવવા છે. સમજી લો, હું 2 વડે ભાગાકાર કરું છું પહેલા આખા પદને, એટલે કે બંને પદને. cos 2x plus pi/3 2 વડે ભાગાકાર કર્યો અને હું 2 વડે ગુણાકાર કરું છું.
હવે મારે √3/2 અને 1/2 એ સાઇન અને કોસમાં લખવા છે કે જેથી મને એક ફોર્મ્યુલા મળે. √3/2 એટલે તમે એવું કહી શકો કે π/3 સાઇનમાં છે. સાઇન π/3 √3/2 થાય. તો આ જે બંને પદ છે √3/2 અને 1/2, તો એક તો π/3 સ્વરૂપે લખો તો √3/2 સાઇન π/3 લખાય અને 1/2 cos π/3 લખાય. પણ એકવાર અહીંયા π/3 છે તો બીજી વાર આપણે π/3 નહીં લખીએ. એનો મતલબ √3/2 ને આપણે સાઇન નહીં લખીએ તો શું લખીશું? cos, અને લખીશું π/6. cos π/6 પણ √3/2. સિમિલરલી સાઇન 2x + π/3. હવે 1/2 તો π/3 માં નથી લખવાનું, π/6 માં લખવું હોય તો સાઇન π/6 ઇન્ટુ cos 2x + π/3. તો હવે જો આ ફોર્મ્યુલા મળી ગઈ, સાઇન a cos b પ્લસ cos a sin b. તો આ ફોર્મ્યુલા છે સાઇન a પ્લસ b. a એટલે અહીંયા લખું છું 2x + π/3 પ્લસ b એટલે લખું છું અહીંયા π/6. હવે બ્રેકેટમાં જુઓ 2 સાઇન આ થવાયા 90 એટલે કે π/2 પ્લસ 2x સાઇન π/2 પ્લસ થીટા એટલે કે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન 90 એટલે સાઇનનું થવાનું છે cos અને ખૂણો છે 2x. 2 cos 2x. હજી આપણે ડેરિવેટિવ તો નથી કર્યું, આપણે તો ડેરિવેટિવ પૂછ્યું છે d/dx. તો ડેરિવેટિવ કેટલું થાય? બે તો અચળ છે, cos નું માઇનસ સાઇન 2x અને 2x નું 2. તો ફાઇનલ આન્સર -4 sin 2x. -4 sin 2x. ઓપ્શન બી. આ પણ એક સારો ક્વેશ્ચન છે. fx આપ્યા છે, ડેરિવેટિવ કોનું કરવું છે? x³ ઇન્ટુ f(1/x). તો x³ f(1/x) કઈ રીતે મળે? x ના બદલે 1/x મૂકવાનું. તો 4x ના બદલે 1/x ક્યુબ. 4x³ હતા તો 4 ઇન્ટુ 1/x હોલ ક્યુબ. 3x² તો 1/x નો સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ 1/x અને પ્લસ 4. તો એકચ્યુઅલી આ મળ્યું શું? x³ 4/x³, કારણ કે 4 ઇન્ટુ 1, 1 નો ક્યુબ 1 છે. 3 1² એટલે 1 x². 3 ઇન્ટુ 1 3/x અને પ્લસ 4. x³ ગયા એટલે 4, x² ગયા એટલે x ઇન્ટુ 3, x ગયા એટલે x² ઇન્ટુ 3, 3x² અને 4x³. હવે આનું ડેરિવેટિવ છે x સાપેક્ષ. તો આન્સર શું મળ્યો? 4 નું તો 0, 3x નું 3, 3x² નું 6x અને 4x³ નું 12x². 12x નો વર્ગ પ્લસ 6x પ્લસ 3. ઓપ્શન ડી. તો આ રીતે વિકલન પ્રકરણ પર આધારિત ગુજકેટમાં જેટલા પણ એક્ઝામ્પલ અત્યાર સુધી પૂછાયા છે એ બધા એક્ઝામ્પલની અહીંયા આપણે ચર્ચા કરી. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.